સાધુ આપણા રાજ્યમાં છે. આ મંત્રીઓ એ સાધુની સિબિલમાં છે. સાધુ મહાન સાધુ, મને આ સાધુ વિશે કઈ ખબર નથી. તને કઈ ખબર છે રાવણ? હા રાજન, મેં તેના વિશે સાંભળ્યું હતું. તે હિમાલયમાંથી આવે છે અને તે હવામાંથી સિક્કા, પવિત્ર ભસ્મ અને ફળ ઉત્પન્ન કરી શકે છે. અને તેની તંબુની સામે લોકોની લાંબી હાર હોય છે અને તેઓ તેને સિક્કા, કપડાં, પ્રાણીઓ, શાકભાજી અને સૂકો મેવો આપે છે. તે પૂજા દ્વારા કોઈ પણ માંદગીનો ઉપચાર કરી શકે છે, પણ તેના માટે આપણે મોટી રકમ ચૂકવવી પડે. રસપ્રદ છે. મને આ સાધુ વિશે જાણવું વધુ ગમશે. પણ હવે તમે જઈ શકો છો. હું ફક્ત રાવણ સાથે આ સાધુ વિશે ચર્ચા કરીશ. રાવણ, તને શું લાગે છે? સારો સાધુ છે? સારો સાધુ તેની સેવા માટે કદી પૈસા માંગે નહીં. આપણે તે સાધુ પર નજર રાખવી જરૂરી છે. હા રાજન, મને પણ કઈ ખોટું લાગે છે. રાવણ, તું તેની સિબિલમાં જઈ તે સાધુ વિશે વધુ માહિતી શોધી કાઢજે. ચોક્કસ રાજન. પોટલો સ્વીકારો અને મને સલાહ આપો કે હું કેવી રીતે ધનવાન બની શકું. મારા પ્રિય બાળક, હવે તું ચિંતા ના કરીશ. હું તને ચોક્કસ ધનવાન બનાવીશ. આભાર મહારાજ, હું કેટલો નસીબદાર છું. કૃપા કરીને મને કહો મારે શું કરવું પડશે. મારા પ્રિય બાળક, હમણાં તો મારે પૂજા માટે ફક્ત 2 સોનાના સિક્કા જ જોઈએ છે. 2 સોનાના સિક્કા? હા. લો મહારાજ. बच्चा, तेरा कल्याण होगा. लक्ष्याधिपति भव. મારા તમે આખી દુનિયાના મહાન સાધુ, મને આશીર્વાદ આપો. ઉઠ મારા બાળક, મને તારી સમસ્યા કહે. મહારાજ, મારી પાસે જિંદગીમાં બધું જ છે. એક મોટું ઘર, ઘણા બધા પૈસા અને એક સુખી કુટુંબ. પણ તમે કંઈક એવું કરો કે મારી મૃત્યુ બાદ હું સ્વર્ગમાં જઈ શકું. તે મારા માટે બહુ સહેલું છે. મારા વધુ નજીક આવ. મરી ગયો બાપા ભા. જો ગામવાસીઓ, મારી પાસે એક જાદુઈ વાળ છે. આ જાદુઈ વાળ સીધા આપણે સ્વર્ગમાં લઈ જશે. આ ખૂબ જ પવિત્ર માણસ છે. તેમની દાઢીનો દરેક વાળ આપણે સ્વર્ગમાં જવાની એક મફત ટિકિટ છે. આ દુનિયામાં ધનવાન થવા કરતાં મારે સ્વર્ગમાં જવું છે. મહારાજ, મને એક વાત તોડવાની પરવાનગી આપો. આવું એક મારા માટે